તો બનાસકાંઠાના ડીસાના જાવલ રોબસ ફાગત્રા રોડ પર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। સામાન્ય વરસાદ બાદ જ માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકો મુજબ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા હજી પણ યથાવત છે। અનેક રજૂઆતો છતાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ચોમાસામાં માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે। આસપાસના પરિવારોને રોજિંદા જીવનમાં હાલાકી। સ્થાનિકોએ તાત્કાલિક પાણીના યોગ્ય નિકાલની માંગ કરી છે। તો વધુ માહિતી સાથે સંવાદદાતા મહાવીર અમારી સાથે જોડાયા છે। મહાવીર, લોકોને જણાવો કે હાલ અત્યારે ત્યાં કઈ રીતની પરિસ્થિતિ છે? ચોક્કસ મોનિકા, વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે જાવલ રોબસ ફાગુત્રા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યામાં અનેક રજૂઆતો કરવામાં આવી છે, પણ પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। તો અત્યારે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેને લઈ આપનું શું કહેવું છે? એવું કહેવામાં આવે છે કે જ્યારે બનાસકાંઠા જિલ્લાની અંદરમાં ગ્રામીણ વિસ્તારની અંદરમાં પાણી ભરાઈ ગયા છે, તેમાં બીજી સાઈડ ખેડૂતોને પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને બીજી સાઈડ પણ નીચેનવાળા જે પણ રસ્તાઓ છે એનામાં પણ પાણી ભરાઈ ગયા છે। જી, તો ત્યાં આગળ કોઈ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ હોય તે પ્રકારની કોઈ સમાચાર મળ્યા છે કે નહીં? ના મેડમ, ના। જી બિલકુલ, તમામ માહિતી બદલ આભાર આપનો। મારું નામ જગમાલભાઈ છે, પણ સરકારને વિનંતી છે કે આ પાણીનો નિકાલ લાવો। વર્ષો વર્ષ પાણી આ ભરાય છે હોય તો આ પાણીનો નિકાલ લાવો, મારી વિનંતી છે સરકારને।